ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 6 ઇંગ્લિશ. હવે જુઓ, અહીંયા આગળ તમને આખી રકમ જ મેં બોર્ડ ઉપર લખી નાખી છે કે ભાઈ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ પ્રોવાઇડેડ બાય ધ કંપની એન્ડ યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો એમાં તમને ઇન્ફોર્મેશન આપી દીધેલી છે. અહીંયા જ રકમ તમને આપી દઉં છું કારણ કે આટલી નાની નાની રકમો છે. ઓકે, તો સીધી બોર્ડ ઉપરથી તમે એવું હોય તો અહીંયા આગળ પોઝ કરીને તમે તમારી રકમ છે એ બુકમાં લખી શકો છો કે ભાઈ સેલ્સ આપેલું છે, અધર ઇન્કમ્સ આપેલી છે. પછી જોવા જાવ તો બધા એક્સપેન્સીસ ચાલુ થાય કે ભાઈ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ, ડેપ્રિસિએશન અને તમને જે પણ અધર એક્સપેન્સીસ આપેલા છે એ તમારે અહીંયા આગળ ધ્યાનમાં લેવાના છે. તો આની ઉપરથી તમારે શું કરવાનું છે, તમારે કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ પ્રિપેર કરવાનું છે. ઓકે, આટલું તમને ક્લિયર થઈ ગયું. હવે એક કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું આપણે સ્ટેટમેન્ટ બનાવી નાખીએ એટલે શું થઈ જાય કે તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ રીતે આપણે આપણા ફિગર્સ છે એ સેટ કરવાના છે. તો સૌથી પહેલાં અહીંયા હેડિંગ આપી દેવાનું, કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. અને બીજી અત્યારની રકમ છે એમાં એક વસ્તુ નવી એ છે કે તમારે 30% ઇન્કમ ટેક્સ પણ ગણવાનો છે. તો એ પણ આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી એ આમાં આવી જશે પર્ટિક્યુલર. પછી તમારે અમાઉન્ટ લખવાની છે 31 માર્ચ 2016. પછી તમારે અમાઉન્ટ લખવાની છે 31 માર્ચ 2017ની. એના પછી ઇન્ક્રીઝ ઓર ડીક્રીઝ ઇન એમાઉન્ટ. ઓકે, અમાઉન્ટમાં જે ચેન્જીસ છે એ તમારે અહીંયા લખવાના છે. અને પછી તમારે ઇન્ક્રીઝ ઓર ડીક્રીઝ ઇન પર્સન્ટેજ એ તમારે અહીંયા આગળ શો કરવાના છે. આટલી કોલમ બનાવો એટલે તમારું કામ છે અહીંયા શું થઈ જાય, પૂરું થઈ જાય. આ આપણું ફોર્મેટ છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે રીતે ડિસ્કસ થયું હતું એ રીતે કે આમાં તમારે જેટલા પણ ફિગર્સ છે એ તમારે શું કરવાના છે, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ પ્રીવિયસ યર્સની સાથે તમારે કમ્પેર કરીને એના પર્સન્ટેજ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. સપોઝ અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને સૌથી પહેલાં અહીંયા શું આપેલું છે તો કે સેલ્સ આપેલું છે. તો સેલ્સમાં તમારી 2016ની અમાઉન્ટ કેટલી છે તો કે 8 લાખ અને 2017 છે એમાં અમાઉન્ટ કેટલી આપેલી છે 9 લાખ. હવે અહીંયા આગળ જ્યારે ઇન્ક્રીઝ હોય ત્યારે પોઝિટિવમાં લખવાનું, ત્યારે આમાં હું બ્રેકેટ નહીં કરું, અને જ્યારે નેગેટિવ હશે તો અંદર બ્રેકેટમાં તમારા ફિગર્સ છે એ શો કરેલા હશે. હવે અહીંયા આગળ તમે જુઓ તો જનરલ તમે જોઈને જ કહી શકો કે 1 લાખ રૂપીસનો શું થઈ ગયો છે, ઇન્ક્રીઝ થયેલો છે. 1 લાખનો ઇન્ક્રીઝ થઈ ગયો છે તો 1 લાખ ડિવાઇડેડ બાય 8 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરવાનું તમારે. ફરીથી એક વખત, જે અમાઉન્ટનો ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે એ કેટલો છે તો કે 1 લાખ, એટલે ઇન્ક્રીઝ ડિક્રીઝની કોલમ સૌથી પહેલાં કન્સિડર કરવાની. એના પછી ડિવાઇડેડ બાય જે પણ પ્રીવિયસ યરનો ફિગર છે. અહીંયા 2016 છે એ આપણા માટે શું થઈ ગયું, પ્રીવિયસ યર થઈ ગયું, પાછળનું વર્ષ થઈ ગયું. તો પ્રીવિયસ યરના ફિગર સાથે તમારે શું કરવાનું છે, એને કમ્પેર કરવાનું છે. એટલે કે 1 લાખ ડિવાઇડેડ બાય 8 લાખ અને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે પર્સન્ટેજ તમને અવેલેબલ થઈ જશે 12.50. ઓકે, આ થયું સેલ્સ. એટલે કે આપણો અહીંયાનો જે ફર્સ્ટ પોઈન્ટ હતો એ શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. એના પછી સેકન્ડ ઇન્કમ તમને આપેલી છે એ છે અધર ઇન્કમ્સ. હવે આપણને બધાને ખબર છે કે પ્રોફિટ એન્ડ લોસમાં ઇન્કમ્સમાંથી તમે એક્સપેન્સ માઇનસ કરી નાખશો એટલે શું મળી જશે, આપણને પ્રોફિટ મળી જશે. એટલે સૌથી પહેલાં આપણે ઇન્કમ્સને કન્સિડર કરી લઈએ અને એનો ટોટલ કરી નાખીએ. હવે અહીંયા આગળ 1 લાખ રૂપીસ તમને પ્રીવિયસ યરમાં છે, કરંટ યરમાં 2 લાખ રૂપીસ છે. ફરીથી એક વખત ઇન્ક્રીઝ અને ડિક્રીઝ બંનેનો ડિફરન્સ છે એ કેટલો થઈ જાય છે, 1 લાખ. ઓકે, તો 1 લાખ છે તો ઇન્ક્રીઝ તમારો કેટલો થઈ ગયો, 1 લાખનો ઇન્ક્રીઝ થયો. હવે પ્રીવિયસ યરના ફિગરમાં તમે ચેક કરો તો કેટલું છે, 1 લાખ જ આપણને આપેલું છે. તો બંને તમે 1 લાખ ડિવાઇડેડ બાય 1 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો તો એનો આન્સર શું થઈ જાય, 100 જ થઈ જશે. ઓકે, એટલે અહીંયા આગળ તમારું કામ છે એ શું થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે
આના પછી જે વસ્તુઓ છે એ બધી એક્સપેન્સીસ છે, એટલે ઇન્કમનો સૌથી પહેલા શું થઈ જાય, ટોટલ થઈ જાય. એટલે અહીંયા લખી નાખવાનું ટોટલ ઇન્કમ. ઓકે, 8 લાખ પ્લસ 1 લાખ એટલે કે 9 લાખ અને અહીંયા 11 લાખ. ફરીથી એક વખત કમ્પેરિઝન છે એ તમારા બંનેનો ટોટલ કરીને નથી કરવાની. તમારી કમ્પેરિઝન હંમેશા હોરિઝોન્ટલ હશે. આપણે આ વાત થઈ હતી જ્યારે આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ભણતા હતા ત્યારે મેં તમને કીધેલું કે આમાં જે એનાલિસિસ થવાનું છે એ એનાલિસિસ કઈ રીતે થશે, હોરિઝોન્ટલ થશે. એટલે કે આડી લાઈનમાં તમારે ધ્યાનમાં લેવાની છે ઇન્ફોર્મેશન જે પણ આપેલી હોય. હવે અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપણને આપી 9 લાખ અને 11 લાખ, તો ઇન્ક્રીઝ કેટલો થયો, 2 લાખ રૂપીસનો ઇન્ક્રીઝ થયો. 2 લાખ ડિવાઇડેડ બાય 9 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 22.22% આવશે. ઓકે, હવે આમાંથી લેસ શું કરવાનું, તો કે આમાંથી લેસ કરવાના એક્સપેન્સીસ. જે પણ એક્સપેન્સીસ આપણને આપેલા હોય એ લેસ કરતા જાઓ. સૌથી પહેલા આપેલું છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો ફર્સ્ટ એક્સપેન્સ આપણો 3 લાખ અને 3,30,000 એ રીતે તમને આપેલું. 3 લાખ અને 3,30,000. તો એક્સપેન્સમાં ઇન્ક્રીઝ થયો કેટલો, તો કે 30,000 નો. ફરીથી એક વખત ડિફરન્સની અમાઉન્ટ કન્સિડર કરો, કેટલી છે 30,000 અને ડિવાઇડેડ બાય 3 લાખ કરો, મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે 10% તમારો આન્સર આવશે. ઓકે, આ આપણો ફર્સ્ટ એક્સપેન્સ છે એ ક્લિયર થઈ ગયો. પછી આગળ જુઓ તો તમને બીજો એક એક્સપેન્સ આપેલો છે એ છે ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ફાઇનાન્શિયલ એક્સપેન્સ જે આપેલો છે એ છે તમારો 60,000 પ્રીવિયસ યરમાં અને કરંટ યરમાં પણ કેટલો છે 60,000 જ છે. તો ડિફરન્સ છે એ કેવો છે, 0 છે, અથવા બંને વચ્ચેનો ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એ કેવું છે, 0 છે. તો એના પર્સન્ટેજ પણ કેવા હોય, 0. એના પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ પછી આપેલું છે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનની અમાઉન્ટ ચેક કરો તો એ 40,000 છે. પ્રીવિયસ યરમાં પણ 40,000 છે, કરંટ યરમાં પણ 40,000 છે. તો ઇન્ક્રીઝ ડિક્રીઝ કેવો થઈ ગયો, 0. તો એની સાથે એના પર્સન્ટેજ પણ કેવા થઈ જશે, 0 થઈ જશે. એટલે ફાઇનાન્શિયલ એક્સપેન્સ, ડેપ્રિસિએશન પણ પૂરું. હવે અધર એક્સપેન્સીસ તમને આપેલા છે. અધર એક્સપેન્સીસને કન્સિડર કરો કે ભાઈ અધર એક્સપેન્સીસ કેટલા આપેલા છે, 2 લાખ. પ્રીવિયસ યરમાં પણ 2 લાખ છે, કરંટ યરમાં પણ 2 લાખ છે. નો ઇન્ક્રીઝ ડિક્રીઝ અને એના પર્સન્ટેજ પણ છે ઇન્ક્રીઝ ડિક્રીઝ ન હોવાથી કોઈ પણ પ્રકારના તમે એના પર્સન્ટેજ પણ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. હવે તો તમારે અહીંયા આગળ ઇન્કમ અને એક્સપેન્સીસ બધા કમ્પ્લીટ થઈ ગયા એટલે શું કરવાનું, અહીંયા લખવાનું ટોટલ એક્સપેન્સીસ બી. ઓકે, હવે ટોટલ કરશો તમે એક્સપેન્સીસનો તો 6 લાખ રૂપીસ થયા અને પ્રીવિયસ યરમાં અને કરંટ યરમાં થશે 6,10,000. હવે જુઓ અહીંયા આગળ ફરીથી એક વખત ઇન્ક્રીઝ કેટલો થયો, તો કે 10,000. ઓકે, 10,000. હા, હમણાં હું ફ્રી થાવ એટલે મળીએ. 10,000 ડિવાઇડેડ બાય 6 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે 1.67 તમારો આન્સર થશે એક્સપેન્સીસ માટે. હવે ઇન્કમમાંથી એક્સપેન્સ માઇનસ કરો એટલે શું મળી જાય, પ્રોફિટ બિફોર ટેક્સ. કારણ કે હજી આમાં આપણે ટેક્સ વાળું એડજસ્ટમેન્ટ આપવાનું બાકી છે. પ્રોફિટ બિફોર ટેક્સ કઈ રીતે મળશે, તો કે A માઇનસ B. એટલે કે 9 લાખ છે એમાંથી 6 લાખ માઇનસ કરી નાખો એટલે 3 લાખ રૂપીસ આવશે. 11 માંથી 6,10,000 માઇનસ કરો એટલે આવશે 4,90,000. ફરીથી એક વખત કમ્પેરિઝન માટે ફિગર્સ છે એ મળ્યા તમને 3 લાખ અને 1 લાખ, 4,90,000. તો બંનેનો ડિફરન્સ કેટલો થયો, 1,90,000 નો ડિફરન્સ થયો. તો 1,90,000 ડિવાઇડેડ બાય 3 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે પર્સન્ટેજ આવશે 63.33%. ઓકે, આ પ્રોફિટ બિફોર ટેક્સની સિચ્યુએશન. હવે આમાંથી શું માઇનસ કરવાનું છે તમારે, ઇન્કમ ટેક્સ. કેટલો, તો કે 30%. એટલે કે 3 લાખના 30% કરો તો 90,000 આવે. 3 લાખના 30%. 4,90,000 ના 30% કરશો તો 1,47,000 આવે. ઓકે,
હવે તમે આમ બંનેની કમ્પેરિઝન કરો તો પોઝિટિવ 57,000 આવે. આ બંનેનો ડિફરન્સ કાઢશો તો 57,000 ઇન્ક્રીઝ થયો છે ઇન્કમ ટેક્સ પણ. જે રીતે પ્રોફિટ ઇન્ક્રીઝ થાય એ પ્રમાણે શું થાય, ઇન્કમ ટેક્સ પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. અને 57,000 ડિવાઇડેડ બાય 90,000 કરશો તો 63.33 તમારો આન્સર આવશે. ઓકે, હવે જે મળશે પ્રોફિટ બિફોર ટેક્સ છે એમાંથી શું માઇનસ કરી નાખવાનું, ઇન્કમ ટેક્સ. એટલે તમને શું મળી જાય, પ્રોફિટ આફ્ટર ટેક્સ. એટલે કે આપણે આને PAT પણ કહેતા હોઈએ છીએ, પ્રોફિટ આફ્ટર ટેક્સ. 3 લાખમાંથી 90,000 માઇનસ કરો એટલે કે 2,10,000 આવશે. 4,90,000 માંથી 1,47,000 માઇનસ કરશો તો 3,43,000 આવશે. હવે ઇન્ક્રીઝ ડિક્રીઝ તમે ચેક કરો તો 1,33,000 રૂપીસનો શું થઈ ગયો કહેવાય, ઇન્ક્રીઝ થઈ ગયો કહેવાય. અને 1,33,000 ડિવાઇડેડ બાય 2,10,000 મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે પર્સન્ટેજ પણ સિમિલર થઈ જશે 63.33. ઓકે, તો આપણે આ કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ બનાવી નાખ્યું. ટેકનિકલી આમાં જોવા જાવ તો બહુ કોઈ ડિફિકલ્ટી આવે એવી કોઈ વસ્તુ આમાં નથી. ઓકે, માત્ર તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમે આંકડાઓ પરફેક્ટલી લખો કોલમમાં અને એના પર્સન્ટેજ છે એ સારી રીતે કાઢો. ઓકે, એમાં કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં. અને આમ તમે જુઓ તો આવી રીતે સિમ્પલ તમે ગણતરીઓ કરતા જશો. આ જો આ રકમનો ભાગ ફરીથી એક વખત દેખાડી દઉં. આ તમારી રકમ. ઓકે, અને આ તમે અહીંયા આગળ જોઈ લ્યો, આ તમારો એનો આન્સર કઈ રીતે લખવાનો. તો આ રીતે એનો આન્સર આપણે કરવાનો હોય છે. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. ઓકે, જોઈ લ્યો છતાંય તે. ઓકે, ચાલો.